દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામે ભારતીય જનતા પાર્ટી માટે મોટો અપસેટ સર્જાયો છે। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના પ્રભાવ ક્ષેત્રમાં ભાજપ પોતાની બહુમતી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું છે। 6 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે તમામ 6 બેઠકો પર એકલા હાથે ઉમેદવારો ઉતાર્યા હતા। જોકે પરિણામોમાં ભાજપને માત્ર 2 બેઠકો પર જ જીત મળી છે। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને શાનદાર દેખાવ કરતા 4 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેમાં કોંગ્રેસે 2 બેઠકો અને આમ આદમી પાર્ટીએ 2 બેઠકો પોતાના નામે કરી છે। દેવગઢ બારિયામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનની આ પ્રથમ મોટી સફળતા માનવામાં આવી રહી છે। પરિણામ બાદ સ્થાનિક રાજકારણમાં નવા રાજકીય સમીकरणों चर्चा शुरू થઈ ગઈ છે। गांव में करप्शन बहुत ज़्यादा बढ़ गया था। मैं पहले भाजपा से बीजेपी से थी, पर वो लोग कुछ भी काम नहीं कर रहे थे, कुछ भी बोलते थे ना, इग्नोर ही करने का होता था। इसलिए अभी मैं आम आदमी पार्टी से एक कॉरपोरेशन का इलेक्शन जीती हूँ। वहाँ पर करप्शन बहुत ज़्यादा था, पर अब गांव के लोगों ने मुझे इतने वोट दे के जिताया है, उन सबका बहुत बहुत आभार व्यक्त करती हूँ। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી। એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે। આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મોડેલ સ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવી।